સતનો આધાર એટલે સત્તાધારની જગ્યાનો વિવાદ ખૂબ ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અત્યાર સુધી આપણે ગીતા વ્યાસ અને નરેન્દ્ર બાપુ સોલંકી ને જે વિજય ભગત છે એના ઉપર ચર્ચા કરતા હતા, પરંતુ હવે જે કોઈક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે, કારણ કે આખા વિવાદમાં 21 તારીખના રોજ નરેન્દ્ર બાપુ રાત્રિના 9 કલાકે કંઈક મોટો ખુલાસો કરવાના છે, તેની પર ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। તો જે રીતે સત્તાધારમાં ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, વિજય ભગત અને ગીતા વ્યાસના નામને લઈ અને ખૂબ વિરોધ ચાલી રહ્યો છે, અને વિરોધ પણ એવો ચાલી રહ્યો છે કે એમનો વિરોધ ચરમસીમાએ છે, કારણ કે સત્તાધારની એ જગ્યા કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે, સંત સુરા અને સાવજોની ધરતી, અને એ ધરતીમાં જ્યારે સત્તાધારની અંદર આવા વિવાદ સર્જાય છે ત્યારે ભક્તોમાં પણ એ ઠેસ પહોંચતી હોય છે કે અમે જ્યાં દર્શન કરવા માટે જઈએ એ જગ્યા આવા વિવાદમાં આવી જાય। અને જ્યારે એ ગીતા વ્યાસ વિશે વાત કરવામાં આવે તો ગીતા વ્યાસ પણ કોઈ ખુલીને બહાર નથી આવતા। ત્યારબાદ વિજય ભગતને પૂછવામાં આવે તો એ પણ આ વિશે કઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી થતા, પરંતુ ઘણા લાંબા સમયથી એમનો વિરોધ કરી રહ્યા હતા। અને વિરોધ કોણ કરી રહ્યું હતું? નીતિન ચાવડા। નીતિન ચાવડા કોણ છે? તો એ વિજય ભગતના સગા ભાઈ છે। પરંતુ જ્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા હતા ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ જ્યારે નરેન્દ્ર બાપુ સોલંકી એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સની અંદર ખૂબ મોટા ખુલાસા કર્યા અને પ્રેસની સામે એવા વિડીયો મૂક્યા કે જે વિડીયો જોઈ એ સત્તાધારનો જે વિવાદ છે એ વધુ ઉગ્ર બની ગયો છે। કારણ કે વિડીયોની અંદર ગીતા વ્યાસ જે ગરબા રમે છે અને વિજય ભગત કે જ્યાં નીચે બેઠા છે એમના ઈશારાના એ વિડીયો સોશિયલ મીડિયા પર એમણે વાયરલ થયા, અને વાયરલ થયા બાદ પણ એના પર ચર્ચા જાગી। ત્યારબાદ ગીતા વ્યાસ પર એવા પણ આરોપ છે કે સત્તાધારની જગ્યાનો જે આખો જે કારોબાર છે, વહીવટ છે, એ ગીતા વ્યાસ સંભાળે છે, અને આરોપ એવા પણ લાગ્યા છે કે વ્યાભિચારના આરોપ, ભ્રષ્ટાચારના આરોપ વિજય ભગત પર લાગ્યા છે। ત્યારબાદ હવે નરેન્દ્ર બાપુ ત્યારે ખુલીને સામે આવ્યા હતા અને કહ્યું હતું કે ભાઈ જો આ છે હકીકત। ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાતના એક કાર્યક્રમ ગર્જનાદમાં નરેન્દ્ર બાપુ સોલંકી હતા ત્યારે જે સવાલો કરવામાં આવ્યા એ સવાલોના એમને વળતા એવા જવાબ આપ્યા કે ભાઈ અમારું લિંગ પરિવર્તન કરાવો અને જુઓ કોણ સાચું અને કોણ ખોટું। નરેન્દ્ર બાપુએ તો એવું કહ્યું કે હું તો તૈયાર છું, વિજય ભગતને કહો તૈયાર હોય તો આવી જાય। પરંતુ જ્યારે 11 જેટલી માંગણીઓ અને એક પત્ર લખવામાં આવ્યો અને પત્રની અંદર 11 જેટલા મુદ્દાઓ લખવામાં આવ્યા કે ભાઈ જ્યાં ટ્રસ્ટ ચાલે છે એ ટ્રસ્ટની અંદર અમને સમાવવામાં આવે, પરંતુ જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ પછી જે મુદ્દો આવ્યો સામે ગરમાયો એ પછી આજે એક વધુ એક પોસ્ટર સામે આવ્યું કે જેમાં નરેન્દ્ર બાપુ સોલંકી આવતીકાલે એટલે 21 તારીખના રોજ સત્તાધારને લઈને કંઈક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે, કારણ કે 21 તારીખને સાંજે 9 વાગ્યાની આસપાસ એ સત્તાધારની જગ્યાને લઈને ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે, અને એ પણ લાઈવ નરેન્દ્ર બાપુ સોલંકી આપા ગીગાઓના ઓટલાના મહંત એમની ચેનલ છે એ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે। એટલે કે હવે લોકો પણ નિહાળી શકશે કે હકીકત શું છે, પરંતુ આ હકીકત જાણ્યા બાદ પણ શું વિજય ભગત અને ગીતા વ્યાસ બહાર આવશે ખરા? કારણ કે જ્યારે સત્તાધારની જગ્યામાં અમે ગયા હતા ત્યારે વિજય ભગતના સમર્થનમાં ઘણા બધા લોકો હતા, એમના ભક્તો હતા ત્યાંના, ખાસ કરીને આપા ગીગાના વંશજ છઠ્ઠી પેઢી આપણે કહીએ એ મોટાભાઈ સવટ પણ એમના સમર્થનમાં હતા અને કહ્યું હતું કે 3-4 લોકોની એવી ટોળકી છે એને સમય આવતા જ અમે જવાબ આપીશું, પરંતુ નરેન્દ્ર બાપુએ તો ખુલાસો કરી દીધો કે 3-4 મહિનાથી તો હું ભાઈ પાછળ પડ્યો છું હવે। એટલે આ દિવસે ને દિવસે સતનો આધાર સત્તાધારની જગ્યાની અંદર જે વિવાદ છે એ વિવાદનો વંટોળ ખૂબ વધતો જાય હોય તે રીતે લાગી રહ્યું છે, અને આ વિવાદ વચ્ચે નરેન્દ્ર બાપુની એક પોસ્ટ સામે આવી છે જેને લઈને ખળભળાટ મચી ગયો છે, અને સત્તાધારની જગ્યામાં જતા એ ભક્તો પણ રાહ જોઈને બેઠા છે કે નરેન્દ્ર બાપુ સોલંકી આવતીકાલે શું મોટા ખુલાસા કરશે એ તો આવતીકાલે રાત્રે 9 વાગે જ ખબર પડશે। પણ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, અને જો તમે અમારી ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરીને પડે પડના સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। નમસ્કાર।